હલો મિત્રો, આજે આપણે જીટીયુની નવેમ્બર 2017ની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જેમાં ડીએસએસ સબ્જેક્ટ જેનો કોડ 335-0601 છે, જેનો પહેલો પ્રશ્ન 14 માર્ક્સનો હોય છે. તેના માટે આપણે આજે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. ડૉક્ટર JB ઓઝા સર અને હું SM કોંઢિયા એપ્લાઇડ મિકેનિક્સ સરકારી પોલિટેકનિક રાજકોટ તરફથી આ પ્રયાસ કરી રહ્યા છીએ. તો આ તમારું જીટીયુનું વિન્ટર 2017નું પેપર છે, જેનો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર તમને દેખાય છે. તમારે એમાં 10 પ્રશ્નના માંથી કોઈ 7ના જવાબ આપવાના છે. આ 10 પ્રશ્નો તમારી સ્ક્રીન પર તમને દેખાય છે. આમાં તમારે ઘણી વખત તમે આગલા પેપર્સ જોયા હશે તો અમુક પ્રશ્ન તમને રિપીટ થતા હશે, બરાબર? તો તમે એનું ઇમ્પોર્ટન્સ સમજી શકો કે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે આપણે એનું સોલ્યુશન કરીએ. પહેલો પ્રશ્ન, એમાં તમારે 4.6 ક્લાસના બોલ્ટ માટે અલ્ટિમેટ અને યીલ્ડ સ્ટ્રેસ લખવાના છે. તો બોલ્ટેડ કનેક્શનમાં જે બોલ્ટ તમે વાપરો છો એનું ડેઝિગ્નેશન અહીંયા 4.6 આપ્યું છે. તો એના માટે જે 4 ડિજિટ છે, મીન્સ 4 જે છે એ શું ઇન્ડિકેટ કરે છે તમને? તમારા બોલ્ટની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. તો તમારે એને 100 વડે મલ્ટિપલ કરવાનું છે. તો FUB, F એટલે સ્ટ્રેસ, U એટલે અલ્ટિમેટ અને B ફોર ધ બોલ્ટ. તો 4 into 100 કરશો એટલે 400 ન્યૂટન પર mm² તમારા બોલ્ટની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આવશે. હવે યીલ્ડ સ્ટ્રેસ માટે શું કરવાનું છે? તો જે પોઈન્ટ પછીનો 6 છે એટલે કે 0.6, 4.6માં જે 0.6 છે તે શું ઇન્ડિકેટ કરે છે? તમારા બોલ્ટની યીલ્ડ સ્ટ્રેન્થ. તો તમારી પાસે અલ્ટિમેટ સ્ટ્રેન્થ આવી હોય એના 0.6 તમારે લેવાના છે. તો FYB એટલે કે સ્ટ્રેસ, Y એટલે કે યીલ્ડ અને B એટલે બોલ્ટ. તો FYB is equal to 0.6 times the ultimate strength which you have got earlier. તો સાદું રૂપ આપતા શું થશે? 0.6 into 400, so 240 ન્યૂટન પર mm². તો આવી રીતના તમારે પહેલા પ્રશ્નનો જવાબ આપવાનો થાય. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજા પ્રશ્નમાં શું આપવામાં આવેલું છે કે 20 mm વ્યાસનો બોલ્ટ હોય તેના માટે લઘુત્તમ પીચ અને લઘુત્તમ ધારનું અંતર શોધવાનું છે. તો તમને ખ્યાલ હશે કે આ પ્રશ્ન વારંવાર રિપીટ થતો હોય છે. તો જોઈએ આનું સોલ્યુશન કેવી રીતના કરીશું. તો IS 800 જે કોડ છે તેના પેજ નંબર 74 પર ક્લોઝ નંબર 10.2.4.2 આપેલું છે. એમાં મિનિમમ એજ ડિસ્ટન્સની વાત કરી છે, જેને E વડે દર્શાવીએ છીએ. E is equal to 1.7 times DH. તો આ DH શું છે? તો તમારા બોલ્ટ માટે જે તમે હોલ બનાવશો એ હોલનો ડાયામીટર છે. તો ત્યાર પછી જે પીચ શોધવાનું છે સ્મોલ p, એ તમને IS 800 કોડના 73 નંબરના પેજ પર ક્લોઝ નંબર 10.2.2માં આપ્યું છે. પીચ બરાબર 2.5 times D. અહીંયા આગળ સ્મોલ d દર્શાવ્યો છે, જે તમારા બોલ્ટનું ડાયામીટર ઇન્ડિકેટ કરે છે. તો હવે આપણે આપણા પ્રશ્નનો જવાબ આપીએ તો આવી રીતના આપવાનો થશે કે ભાઈ M20 બોલ્ટ માટે ડાયામીટર 20 હોય તો હોલ ડાયામીટર એમાં તમારે એડ કરવું પડે ક્લિયરન્સ 2 mmનું. તો 22 mm તમારા હોલનો ડાયામીટર થશે. હવે તમે E અને P ફાઇન્ડ કરો તો E is equal to 1.7 into DH એટલે કે 22. તો એ મુજબ 37.4 mm તમારો Eનો આન્સર થશે. અને સ્મોલ p તમારો પીચ જે છે તે 2.5 into સ્મોલ d કરશો તો એ તમારો 50 mm થશે. You can see in the your screen.
Okay, so now we are going for the third question. ત્રીજો પ્રશ્ન એવું પૂછે છે કે write the values of imperfection factor alpha for the buckling class B and C. આ પણ વારંવાર પૂછાયેલો છે પ્રશ્ન તમારી જીટીઓની પરીક્ષાઓમાં, તમે જોયું હશે અગાઉના વિડીયોમાં પણ. તો બકલિંગ ક્લાસ બી અને સી માટે તમારે જે ઇમ્પરફેક્શન ફેક્ટર આલ્ફા એની વેલ્યુ લખવાની છે ખાલી, પણ એ કઈ જગ્યાએ આવેલી છે અને તમારે કોડમાં એને કઈ જગ્યાએ ફાઇન્ડ કરી શકાશે એ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ટેબલ નંબર 7માં ઇમ્પરફેક્શન ફેક્ટર આલ્ફાની અલગ અલગ બકલિંગ ક્લાસ માટેની વેલ્યુઝ આપી છે. એ તમને IS 800ના પેજ નંબર 35 પર જોવા મળશે. તો અહીંયા આગળ A, B, C અને D અલગ અલગ ક્લાસ છે બકલિંગના. તો આલ્ફા તમને એના માટે મળશે, B માટે 0.34 મળશે અને C માટે 0.49 મળશે. તો આ પ્રશ્નનો જવાબ 0.34 અને 0.49 થશે. ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથો પ્રશ્ન તમને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર્સ લખવા માટેની વાત કરે છે શોપ અને ફિલ્ડ વેલ્ડ માટે. તો વેલ્ડના જે ટાઈપ છે શોપ વેલ્ડ અને ફિલ્ડ વેલ્ડ, એના માટે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર લખવાના છે. તો આ તમને ટેબલ નંબર 5 IS 800નું પેજ નંબર 30 એના પરથી મળશે. તો તમે જોઈ શકો છો સૌથી છેલ્લે વેલ્ડ માટે આપ્યું છે અને જમણી તરફ જોશો તો શોપ ફેબ્રિકેશન અને ફિલ્ડ ફેબ્રિકેશન્સની વાત કરી છે. તો શોપ ફેબ્રિકેશન્સમાં વેલ્ડ માટેનો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર 1.25 છે અને ફિલ્ડ ફેબ્રિકેશન માટે વેલ્ડનો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર 1.50 છે. તો આ તમારો જવાબ ચોથા પ્રશ્નનો થશે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. તો પાંચમો પ્રશ્ન તમને 3 મીટર લાંબા સ્ટ્રટ માટે કે જેના બંને છેડા આબદ્ધ એટલે કે ફિક્સ હોય તો ઇફેક્ટિવ લેન્થ શોધવાનું છે. એટલે કે બંને છેડા આબદ્ધ હોય એવા 3 મીટર લાંબા સ્ટ્રટ માટેની અસરકારક લંબાઈ તમારે શોધવાની છે, ઇફેક્ટિવ લેન્થ શોધવાની છે. તો સૌથી પહેલાં તો તમારે એના સ્ટ્રટની એન્ડ કન્ડિશન જોઈ લેવાની કે ભાઈ બંને છેડા ફિક્સ છે. તો આ વસ્તુ તમને કઈ જગ્યાએથી મળશે? કોડમાંથી. તો IS કોડ 800ના પેજ નંબર 45 ઉપર તમે જોઈ શકો છો ફિગર સાથેની સમજૂતી આપેલી છે. એમાં બંને છેડા ફિક્સ હોય એવી પરિસ્થિતિ તમારે સિલેક્ટ કરવાની છે અને જમણી તરફ જોશો તો 0.65L લખ્યું છે. તો આ એની ઇફેક્ટિવ લંબાઈ છે. તો હવે આપણે ગણીશું કે ભાઈ 3 મીટર લાંબો સ્ટ્રટ હોય તો આ પરિસ્થિતિ મુજબ અસરકારક લંબાઈ કેટલી થશે? તો લેટ અસ કેલ્ક્યુલેટ. તો ઇફેક્ટિવ લેન્થ 0.65 × L છે. તો L બરાબર 3 મૂકીને સાદું રૂપ આપતા આપણો આન્સર આવશે 1.95 મીટર. બરાબર. તો આ રીતના તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો થશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો છઠ્ઠા પ્રશ્નમાં શું થશે કે તમારે લાઈવ લોડ ગણવાનો છે ટ્રસ ઉપર અને પર્લિન ઉપર કે જેના છાપરાનો ખૂણો 24 ડિગ્રી હોય હોરિઝોન્ટલ સાથે. તો આ પ્રશ્ન પણ ઘણી વખત રિપીટ થાય છે, ફક્ત તમને એંગલ ઓફ રૂફ ટ્રસ ચેન્જ કરીને પૂછવામાં આવતું હોય છે. સો લેટ અસ સી હાઉ ટુ કેલ્ક્યુલેટ. તો અહીંયા આગળ ટેબલ નંબર 2 આપ્યું છે, પણ અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે લાઈવ લોડ શબ્દ વાપર્યો છે. તો લાઈવ લોડ માટેનો કોડ જે છે એ આપણે IS 875નો પાર્ટ 3 છે. તો પાર્ટ 2 છે. તો IS 875ના પાર્ટ 2માંથી ટેબલ નંબર 2 આપ્યું છે જે પેજ નંબર 14 ઉપર આપેલું છે. તો એમાં તમારે જોવાનું છે કે સ્લોપિંગ રૂફ વિથ સ્લોપ ગ્રેટર ધેન 10 ડિગ્રીઝ એટલે કે 10 ડિગ્રી કરતાં વધારે ઢાળવાળો છાપરાવાળું જે રૂફ ટ્રસ હોય તેના માટે શું કરવાનું છે? તો ફોર રૂફ મેમ્બર્સ પર્લિન 0.75 kilonewton per meter square less 0.02 kilonewton per meter square for every degree increase in slope 10 with 10 degree. 10 ડિગ્રી કરતાં જે તમારું એંગલ વધે તો દર ડિગ્રીએ તમારે 0.75 કિલોન્યુટનમાંથી તમારે 0.02 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર બાદ કરવાનું છે. બરાબર. તો આમાં તમારે ફક્ત
એંગલ તમારો સિલેક્ટ કરવાનો થશે. તો હવે આપણે સૌથી પહેલાં શું કરીશું, પર્લિન ઉપરનો લાઈવ લોડ ગણીશું, જે 24 ડિગ્રી માટે આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો ઇક્વેશન કેવું બનશે, તમને કોડમાં કિલોન્યુટન પર મીટર સ્ક્વેરમાં આપ્યું છે, અહીંયા આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ગણ્યું છે, એટલે 1000 વડે ગુણી કાઢ્યું છે. તો શું થશે, 750 - 20 ઇન્ટુ બ્રેકેટ આલ્ફા - 10. તમે સાદું રૂપ આપીને જો સૂત્રના સ્વરૂપમાં ફેરવશો આ માહિતીને, તો આવું ઇક્વેશન બનશે, 750 - 20 બ્રેકેટમાં આલ્ફા - 10. તો હવે અહીંયા બધું આપેલું છે, ફક્ત આલ્ફા અનનોન છે, તો આપણે આલ્ફા આપણા ક્વેશ્ચનનો લઈશું 24 ડિગ્રી. તો 24 ડિગ્રી લઈને સાદું રૂપ આપીશું તો આપણો આન્સર 470 ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે પર્લિન માટેનો લાઈવ લોડ. હવે આપણે રૂફ ટ્રસ માટે લાઈવ લોડ શોધીએ. તો રૂફ ટ્રસ માટેના લાઈવ લોડ માટે શું કરવાનું છે, તમારે જો પર્લિન માટેનો લાઈવ લોડ આવ્યો હોય એનું 2/3 લેવાનું છે, બરાબર, 2/3 લેવાનું છે. તો અહીંયા આગળ આપણે 470ના 2/3 કરીશું તો આપણો આન્સર થશે 313.33 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો છઠ્ઠા પ્રશ્નનો જવાબ તમને આ રીતના IS 875 પાર્ટ 2ના ટેબલ નંબર 2ના ઉપયોગ દ્વારા મળી શકશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 જોઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર 7માં તમારે લેસિંગ બાર માટે મેક્સિમમ સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ આપવાની છે. આ પણ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો લેસિંગ અને બેટનિંગ જે છે એ પૈકી લેસિંગની વાત છે આમાં. તો IS 800નું પેજ નંબર 50 તમારે રેફર કરવાનું છે. એમાં એક વસ્તુ આપેલી છે ક્લોઝ નંબર 7.6.6.3માં કે ભાઈ સ્લેન્ડરનેસ રેશિયો જેને આપણે KL/R કહીએ છીએ, તો ઓફ ધ લેસિંગ બાર શેલ નોટ એક્સીડ 145, એટલે કે 145થી વધવો ન જોઈએ. એનો મતલબ 145 એની મહત્તમ મૂલ્ય થયું. તો આપણો આન્સર થશે 145. પણ તમારે IS કોડનો રેફરન્સ આપવાનો થાય જેથી કરીને પરીક્ષકના પર તમારી ઇમ્પ્રેશન સારી પડે કે તમને કોડલ રેફરન્સ લેતા આવડે છે. મોસ્ટલી તમારો ક્વેશ્ચન નંબર 1 જે છે તે કોડ IS 800 હોય કે 875 હોય, પાર્ટ 1, 2, 3 હોઈ શકે, અથવા SP6 તમારું જે હેન્ડબુક છે તે હોઈ શકે. તો તમારે ખાસ કશું યાદ રાખ્યા વગર મોટાભાગના પ્રશ્નો તમે આ કોડના રેફરન્સથી લઈ શકશો, પરંતુ તમને કયા પેજ પર, કયા ક્લોઝમાં, કયા ટેબલ પર, કયા ગ્રાફમાંથી કઈ વેલ્યુ લેવાની છે, આટલી વસ્તુની જો ખબર હોય તો ક્વેશ્ચન 1 તમારા માટે ઘણો સરળ રહેશે. Now let us see the question number 8. તો ક્વેશ્ચન નંબર 8માં તમારે શિયર લેગ ઇફેક્ટ સમજાવવાની છે. આના આગલા વિડીયોમાં આપણે શિયર લેગની ગણતરી કરી હતી, અહીંયા તમારે એની સમજૂતી આપવાની છે. તો શિયર લેગમાં તમે જોઈ શકો છો કે IS 800માં પેજ નંબર 33 ઉપર વેલ્ડેડ અને બોલ્ટેડ બંને માટેના શિયર લેગને અંગેની ફિગર આપેલી છે. અને ક્લોઝ નંબર 1.3.88 જેમાં બધી ડેફિનેશન્સ આપી છે IS 800ના પેજ નંબર 4 ઉપર, એમાં પણ શિયર લેગ વિશે સમજૂતી આપી છે. તો આપણે એને વાંચીએ. The in-plane shear deformation effect by which concentrated forces tangential to the surface of a plane gets distributed over the entire section perpendicular to the load over a finite length of the plate along the direction of the load. હવે આ એક જ સેન્ટેન્સમાં એ લોકોએ જે એની સમજૂતી આપી છે, કદાચ તમને સમજવામાં થોડી ડિફિકલ્ટ લાગે, પણ તમે જો તમને યાદ ન રાખવું હોય તો તમે 1.3.88 ક્લોઝ ઉપરથી પેજ નંબર 4 IS 800ના આ લખી શકો, બરાબર. તમે પેજ નંબર 33 ઉપરથી આ ફિગર પણ ડ્રો કરી શકો. તો 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે આપણે એની અગત્યતા સમજીને કેટલો કન્ટેન્ટ આપવો, લખવો પરીક્ષામાં તે આપણે નક્કી કરવાનું હોય છે. પણ હવે સરળ શબ્દમાં આપણે સમજીએ કે વોટ ઇઝ શિયર લેગ ઇફેક્ટ. તો એ તમને હવે હું સમજાવું. તો ઇન એંગલ સેક્શન distribution of internal force from one leg to another is done by shear. So there is a legging
ઇન રેઝિસ્ટન્સ ઓફ શિયર બાય વન લેગ વિથ રિસ્પેક્ટ ટુ અધર. એક લેગને શિયર રેઝિસ્ટન્સ કરવામાં થોડું મોડું થશે. ઓકે, સો this effect is called shear lag effect. ઓકે, સો યુ કેન સી, તો તમે ફોર્મ્યુલાથી પણ બતાવી શકો કે વેલ્ડેડ કનેક્શન હોય તો જે અનકનેક્ટેડ લેગ છે એ તમારા શિયર લેગની લંબાઈ અથવા શિયર લેગનો એરિયા થશે, અને જો બોલ્ટેડ કનેક્શન હશે તો તમારો અનકનેક્ટેડ લેગ અને કનેક્ટેડ લેગમાં ફક્ત WL જેટલો ભાગ, અને એમાંથી પણ તમારે એંગલની થિકનેસ બાદ કરવાની થશે. જો તો તમને ગણતરી પૂછી હોય તો વેલ્ડેડની છે કે બોલ્ટેડની છે તે બરાબર સમજીને ગણતરી કરવાની, અને જો સમજૂતી પૂછી હોય, સમજાવો એવું પૂછ્યું હોય તો તમે આ ફિગર, આ ડેફિનેશન, આ ક્લોઝ એ બધું પરીક્ષામાં લખી શકો. હવે ક્વેશ્ચન નંબર 9 લઈએ. તો ક્વેશ્ચન નંબર 9 છે તે તમારે આ રીતના છે કે અક્ષીય દબાણને આધાર આપતી લંબચોરસ સ્લેબ બેઝની લઘુત્તમ જાડાઈનું સૂત્ર લખો. તો અહીંયા તમારે ફક્ત સૂત્ર લખવાનું છે, રાઈટ? ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં તમારો પ્રશ્ન તમારા સ્ક્રીન પર છે. તો હવે આપણે IS 800નું જે પેજ નંબર 47 છે તેમાં 7.4.3.1 નંબરનું જે ક્લોઝ છે એમાં આપેલું છે મિનિમમ થિકનેસ, લઘુત્તમ જાડાઈ એટલે મિનિમમ થિકનેસ. ઓકે, તો TSનું જે સૂત્ર છે એક્સિયલ કમ્પ્રેશન એટલે અક્ષીય દબાણ. તો આ બધા શબ્દ આપણા પ્રશ્નના અને આપણા કોડના ક્લોઝના મેચ થતા હોય, કેમ કે આવા બધા ઘણા બધા સૂત્રો આપેલા હોય, તો કયું સૂત્ર આપણે સિલેક્ટ કરવું તેના માટે આપણે થોડીક પ્રશ્નની અંદર આપેલા શબ્દોની સમજૂતી મેળવવી જરૂરી છે. તો અહીંયા આગળ આ સૂત્ર તમને જે આપ્યું છે એમાં W શું છે, A અને B શું છે, અને TF શું છે એ તમને અંદર લખેલું છે, ડિસ્ક્રિપ્શન લખેલું છે. તો તમે કોડમાંથી આ ક્લોઝ જોઈને લખી શકો તો તમને આ પ્રશ્નના પૂરતા માર્ક્સ મળી શકે. હવે છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10 જોઈએ. તો પ્રશ્ન નંબર 10માં તમને કાયમ તણાવમાં રહેતા મેમ્બર માટે માન્ય મહત્તમ સ્લેન્ડરનેસ રેશિયો લખવાનું છે. ઓકે, ઓલવેઝ ટેન્શનમાં હોય એવા મેમ્બર માટે તમારે જે પરમિટેડ મેક્સિમમ સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ લખવાની છે. તો તમને મેક્સિમમ વેલ્યુઝ ઓફ ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયો જે છે, ઇફેક્ટિવ એટલે માન્ય, બરાબર, મેક્સિમમ એટલે મહત્તમ, અને સ્લેન્ડરનેસ રેશિયો તમને ટેબલ નંબર 3 IS 800નું પેજ 20 એમાં આપેલું છે. તો એમાં તમે 1 થી 6 વસ્તુ આપેલી છે. તો તમને આમાં કાયમ તણાવમાં રહેતા મેમ્બર માટે પૂછ્યું છે, તો આમાં તમારે 6 નંબરનું જોવાનું કે મેમ્બર ઓલવેઝ અંડર ટેન્શન. તો એમાં તમારી વેલ્યુ આવશે KL/Rની વેલ્યુ આવશે 400. પણ કદાચ તમને પરીક્ષામાં પ્રશ્ન આનો આ જ રાખે અને એવું પૂછે કે કોમ્પ્રેશન ફ્લેંજ ઓફ અ બીમ અગેન્સ્ટ લેટરલ ટોર્શનલ બકલિંગ, તો તમારે ઓપ્શન નંબર 4 લેવાનો છે, જેમાં આન્સર આવશે 300. પરંતુ અત્યારે આપણો આન્સર આવશે 400, બરાબર. તો તમે આ રીતના થોડા કોડને રેફર કરવાની પ્રેક્ટિસ રાખો, પરીક્ષામાં કોડલ રેફરન્સને લખવાની પ્રેક્ટિસ રાખો, તો ડેફિનેટલી તમારું પરફોર્મન્સ સારું રહેશે અને તમારું કોન્ફિડન્સ પણ બિલ્ડ થશે. હોપ કે તમને આ વિડીયો પસંદ આવશે અને તમને પરીક્ષામાં મદદરૂપ થશે. થેન્ક યુ. ઓકે, તો આ રીતના આન્સર થશે 400.